કે દાયરો મોજમાં ને તો તમે બધા મજામાં જ હશો અને સ્વાગત છે તમારા બધાનું આપણે કોરા વ્લોગમાં. તો આપણે બકાલું વાવ્યું છે ને કારેલી સિવાય બીજું વાવ્યું છે. શું વાવ્યું છે બતાવીશ, પણ અત્યારે આપણે ટીપકમાં પાણી ચાલુ કર્યું. જો જ્યાં વાડામાં આપણે છે ને ઘણું બધું બકાલું વાવ્યું છે, બરાબર. હું વાવ્યું ને હું દેખાડીશ, પણ પહેલાં આપણે એ જોવા ન્યા છે ને, એ જો અહીંયા ત્યાં ને ઓલું લાકડું હેઠું પડી ગયું ને એ ખેરખું કરી આવું અને પછી આવીને દેખાડું. તો આ છે આપણી વાડી અને અહીંયા છે આપણું હલ્લેર, બરાબર. હલ્લેર કમ્પ્લીટ હાલી ગયું છે અને આ આપણું મકાન છે. જો અહીં ઘર છે, મકાન છે. બાકી નારિયેલી એવો બગીચો છે, ઝીણા મોટો આંબા છે અને આંબા તો હવે ઘણા ખરી ગયા છે ગધડીના, શું થયું હોય, બરાબર. કે જો આખી વાડી સુમસાન છે. ને બીજા નંબરમાં અત્યારે પવનનું પ્રમાણ થોડુંક વધારે છે, પણ આપણે નવો ફોન છે વિવો V15, એટલે એમાં કંઈ એવો બધો અવાજ આવશે નહીં પવનનો. જો અહીંયા આપણે ટીપક ચાલુ કરી છે, જો ધીરે ધીરે ટીપા પડે, બરાબર. અને અહીંયા જો છે ને કાપી ગયા હે, તો આ હાંધવી જો હજવારી આપણે પાણી પીવા આવે ને કાપી જાય. નોરિયા અને ખીલખોડા જો ખીલખોડા અહીંયા જોઈએ આખો દી બદામમાં, એટલે એ કાપી ગયા. અને જો આપણે કારેલી વાવી હતી, પ્લસમાં ડુંગળી વાવી છે, કારેલી ડુંગળી. અને જો અહીંયા આ શું ઉગ્યું ખબર, જો આ છે ગુવાર ભેગું, આપણે ગુવારે વાવ્યો, બરાબર. 3 વસ્તુ વાવી છે એટલામાં. અત્યારે આપણા ખેતરમાં હાલે છે થાંભલો. તમે બધા કહેતા હોય થાંભલો કેમ હાલે, અમારે હાલે હોય, તમારે ના હાલે. અત્યારે આપણે જાય છે પાણી દેવા, બરાબર. આખો થાંભલો આખે, આપણે નબળી વસ્તુ જ ના હોય, અડધો થાંભલો નહીં આંકવાનો. બધા કેમ ખબર, બધા અડધો આંકતા હોય તો આપણે અડધો નહીં આંકવાનો, આપણે બધે અલગ કરવાનું. ચોંડિયા છે એટલે વાંધો ના આવે. હાલો ત્યાં જઈને દેખાડું. જો આપણે અહીંયા છે ને થાંભલો ચાલુ કર્યો હોય, હવે તો હાલવા આવ્યો ચાલુ થાય, બરાબર. જો હવે દેખાશે આખો, જેમાં આગળ જાય ને એમાં આખો દેખાશે મોટો. આખો ભાઈ ચોવી પૂછો, કેમ કે આપણે કોઈ ના કરે ને એવું આપણે કરવાનું. મસ્ત ઢેફા બેફા પ્રમાણે ભૂકો કરી નાખે, લોટ જેવું લેવું લીપટ જેવું કરી નાખે. હા, પણ એટલા માલે ઉપલા પડવામાં જો હાલી ગયો છે, બરાબર. એમાં 2 વાર મારી દીધો, એ તો મસ્ત લાહું કરી નાખ્યું જો. ને હવે આમાં હાંકવાનું, હવે આમાં 1-2 વાર હાલી જાય આમાં, એટલે આ થઈ જશે કમ્પ્લીટ. આ કઈ જેવા તેવાના મહિન્દ્રના કામ નથી ભાઈ, આ જોન્ડિયરના કામ. હવે આપણે અત્યારે મોટર જરાક ચાલુ. ઓહ, શું ફોલ્ટ છે ખબર, લાઇટ નથી. લાઇટ ના હોય તો કાંઈ નહીં, આપણે લાઇટનું કંઈ કામે નથી. પણ આપણે જો અહીંયા ઓલા દેશી ટમેટા છે ઝીણા, બરાબર. કોઈને પણ ખાવા હોય, બરાબર, તો તમારે નજીકના માર્કેટમાંથી લઈ લેજો. એટલા બધા નથી, અમારે પૂરતા છે. જો આનો શાક ખાવાની બહુ મજા આવે, મને બહુ ભાવે. હમણાં ભાઈ આજ બનાવી છે થોડાક દીથી. બાકી અહીંયા છે ડુંગળી, જો સુકાઈ ગઈ. તો ઘેર આવી ગયા ને તરબૂચ આવી પડ્યા. આ તરબૂચ ચોથી નહીં પણ 5મી વાર લીધા હે. વાત કરે મણ લઈ આવી. હમણાં તો તમારા મહિનો દી છે તરબૂચની ધડબડાટી ચાલે આપણે. અને અહીંયા જો નવું માટલું લીધું. કોંગ્રેચ્યુલેશન કરી નાખો કોમેન્ટ, બરાબર. તો એવું બધું જ છે. અને અત્યારે આપણે મજૂર નવો રાખ્યો આપણે ઓફિસમાં. હવે તમને ખબર ને, આપણે મોટા માણસ થઈ ગયા, બરાબર. આપણે વિડીયો બનાવીને આપણે સંજવારી કાઢી કંઈ હારા લાગી ના લાગી, તો આપણે એક ભાઈબંધ આવે છે સ્પેશિયલ ઓફિસમાં સંજવારી કાઢવા માટે. હાલો તો આવે એટલે બતાવું. પાવડો મૂકી દે. હાથ ભાઈ. તો રાજુભાઈ શું છે, તમે શું કહેવા માંગશો? અત્યારે તમે સમાજનું કામ કરો. આ જોતા એમ લાગે છે કાયમ ઘેર સંજવારી કાઢીને જ આવે છે.
વાહ ભાઈ વાહ. જો હવે હું આવી ગયો છું આપણે આ ટ્રીપમાં, બરાબર. આ દવા બહુ આ વાછડાને પંપથી પાય, બરાબર. ને આ બધા જો આમાં જે પૂર્યા ને માંદિયા હાજ્યા જ આમાં પૂરલ હોય આ ડેલામાં. જોઈ લ્યો ડેટકું કેવું રમે, બરાબર. તો આ તો આપણે કાયમનું રૂટીન છે, પણ આપણે વ્લોગમાં કાયમ પછી લેતા ના હોય, બરાબર. કાયમ દવાઓ જીનતી હોય જ. જોઈ લ્યો ડેટકું કેમ કરે, જોઈ લ્યો. હા જેણકું ટપુડિયું હે, 15 દિવસનું માન છે એમ. આજે આપણે વ્લોગમાં આટલું જ રાખ્યું. હવે મારે ટ્રેક્ટર લઈને એક ફેરો કરવા જવાનું છે, બરાબર. તો આજ માટે એટલું જ રાખીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.